પાછું પાકિસ્તાન કન્ટ્રીનો દરજ્જો છે ને એ પરત પાકિસ્તાનનો આજે પરત ખેંચ્યો છે સરકારે જાહેરાત કરી છે રોલિંગ કઈ પરેશભાઈ આજે ઘટનાને જોઈ રહ્યા છો જે સમગ્ર ઘટના બની છે પુલવામામાં આતંકવાદ એ ઝેર છે અને આ જ આતંકવાદે આ દેશના વિકાસને, દેશની નવી પેઢીને, દેશની નવી આશાઓને સતત ચકનાચૂર કરવાનું કામ કર્યું છે। ત્યારે ગઈકાલે કાશ્મીરના પુલવામામાં પોતાના મા બાપ, પરિવાર અને દીકરાઓના ભવિષ્યને ઘરે રેઢું મૂકી દેશની સરહદે સુરક્ષા કરનારા 44 કરતા વીર જવાનોને આતંકવાદ ભરખી ગયો છે। ત્યારે એ તમામ વીર જવાન શહીદોને કોંગ્રેસ પક્ષ હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવે છે। એમના પરિવારજનો ઉપર આવેલી આફતને સહેવા કોંગ્રેસ પક્ષ એની સાથે મજબૂતાઈથી ઊભો છે। એ વાત સાથે આ દેશના નેતૃત્વને વિનંતી કરવી છે કે આજ આતંકવાદ સામે કડકાઈથી કામ લેવાનો સમય પાકી ગયો છે। આજ ગલી ગલીમાં શોર છે કે દેશના ચોકીદાર શું કામે કમજોર છે। કોંગ્રેસ પક્ષ આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે ઊભો છે અને આ દેશના લોકોની સુરક્ષા માટે સરહદો ચોકીદારી કરનારો એક પણ જવાન એનું માથું વઢાશે તો આવતા દિવસોમાં દેશની સરકાર, દેશના લોકો એને સાખી નહીં લે એ સંદેશ આપવા માટે સમગ્ર કોંગ્રેસ પક્ષ માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરે છે। માત્ર પાકિસ્તાનના મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચવાથી આ દેશની સરહદો સલામત નહીં રહે। આ દેશના જવાનો એણે જે બલિદાન આપ્યા છે એ બલિદાન એળે ન જાય એના માટે આવતા દિવસોમાં વાતો નહીં પણ વાસ્તવિક રીતે સરહદે ચોક્કસ કાર્યવાહી કરી આ દેશની સરહદોને સલામત કરવા, દેશના જવાનોના જે કિંમતી જીવ છે એને સુરક્ષા પ્રદાન કરવા માટે સરકારે કઠોર ઠોસ પગલાઓ ભરવા જોઈએ। કમનસીબે વીતેલા વર્ષોમાં માત્ર વાતો કરી ઠોસ પગલાઓ ભરવામાં ક્યાંક નિષ્ફળતા સાંપડી અને પરિણામે આજ ઝેરી આતંકવાદે આ દેશના 44 કરતા વધુ નવજવાનોના બલિ લીધા છે। એમના બલિદાન એ હવે આખરી બલિદાન હોય એવી પ્રભુને પ્રાર્થના કરીએ અને આવતા દિવસોમાં સરકાર જે કાંઈ આતંકવાદ સામે લડવા માટે થઈને પગલાં લેશે એમાં સમગ્ર રાષ્ટ્ર, સમગ્ર કોંગ્રેસ પક્ષ એની સાથે છે એ સંદેશમાં